વાત હવે સુરતની. સુરતમાં કુખ્યાત સદ્દામ ગોડિલ ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. ગુજસી ટોકના કાયદા હેઠળ ચોક બજારમાં ગુનો નોંધાયો છે. યુએસડીટી ક્રિપ્ટોકરન્સીથી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કર્યા હતા. જીએસટી કૌભાંડથી સરકારને આર્થિક નુકસાન પણ ભોગવવું પડ્યું. ગેંગના લોકો ગરીબો વેપારીઓને હેરાન કરી રૂપિયા પડાવતા હતા. જમીન અને મિલકતની ડીલમાં છેતરપિંડી એ ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી હતી. 2006 થી સતત ગુનાખોરીમાં સંડોવાયેલી ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. છેલ્લા 2 મહિનામાં 6 નવા ગુના નોંધાયા છે. ગેંગના સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ અને ફૈઝલ શાહિદ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. આ ગેંગ વિરુદ્ધ કુલ 13 ગંભીર ગુના નોંધાયેલા છે. ખંડણી, ધમકી, છેતરપિંડી સહિતના અનેક ગુના નોંધાયેલા છે અને આ ગેંગ સંડોવાયેલી છે. હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સદ્દામ ગોડિલ એક ગેંગ છે જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે. તે ઉપરાંત સાબિર ગુડિલ અને એના મિત્રો આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા. આ લોકોના વિરુદ્ધમાં 2006થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે. સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા તથા ધાકધમકી આપવી તથા યુએસડીટીનો વેપાર કરવો અને જીએસટીનું ભારત સરકાર સાથે જીએસટી કૌભાંડ કરવું તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા. એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે.